ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ અંકિત જોશી છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કાર્યરત છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે આપણું બીકોમ છે એ બીકોમમાં સેકન્ડ યર એટલે એસવાય બીકોમમાં આપણી વિષય આવે છે સબ્જેક્ટ ઇન્કમ ટેક્સ એન્ડ જીએસટી. એ ઇન્કમ ટેક્સ એન્ડ જીએસટીમાં ભાગ 2, એ ભાગ 2માં એકમ 6 જેનું નામ છે મકાન મિલકતની આવક. આ એકમ ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, નામથી જ આપણને ખબર પડી જાય છે મકાન મિલકતની આવક. આ એકમમાં આપણે કઈ કઈ બાબતો ભણવાના છીએ એની રૂપરેખા જોઈએ. તો આ એકમમાં જેમ આપણને નામથી જ ખબર પડી જાય છે મકાન મિલકતની આવક એટલે કોઈ પાસે પહેલા મકાન હોવું જોઈએ, એ મકાન ઉપર એને આવક મળવી જોઈએ. તો એવી આવક કરપાત્ર થશે કે કર મુક્ત થશે એની આપણે ગણતરી આ પૂરેપૂરા એકમમાં આપણે શીખશું. હવે આમાં જ્યારે સ્ટેપની વાત કરીએ તો સૌથી પહેલાં આપણને એ ખબર પડવી જોઈએ કે ખરેખર આ મકાન મિલકતની આવક છે કે નહીં. મકાન મિલકતની આવકનું જે સેક્શન છે એમાં આ મકાન મિલકતની આવક ગણવામાં આવે કે નહીં, કોને મકાન મિલકતની આવક કહેવામાં આવે છે, તો એ પ્રશ્નાવલીમાં ભણીશું. પછી કલમ 22માં પણ આપણને વિગતવાર માહિતી આપવામાં આવશે કે મકાન મિલકત એટલે શું, એની આવક એટલે શું. પછી મકાનનું ગ્રોજ વાર્ષિક મૂલ્ય નિર્ધારણ, આ સૌથી અગત્યનું છે. કોઈ પણ આ મારું મકાન છે એ મકાનનું નિર્ધારણ કરવું પડશે. શું? ગ્રોજ વાર્ષિક મૂલ્ય. એ મકાન છે એ મકાનનું શું કરવાનું? જ્યારે મકાન મિલકતની આવકની ગણતરી કરતા હોઈએ છે તો આવકની ગણતરી માટે સૌથી પહેલું પગથિયું શું હોય? ગ્રોજ વાર્ષિક મૂલ્ય. મકાનનું ગ્રોજ વાર્ષિક મૂલ્યનું નિર્ધારણ. એ થઈ ગયા પછી આપણું બીજું સ્ટેપ શું હોય? જ્યારે ગ્રોજ વાર્ષિક મૂલ્ય શોધી લીધું પછી ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. બીજું શું આવે? ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. પેલું શું છે? ગ્રોજ વાર્ષિક મૂલ્ય મકાનનું, પછી એનાથી ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. પછી અંગત વપરાશ માટેના મકાનનું વાર્ષિક મૂલ્ય. જ્યારે કોઈ પણ એનો માલિક હોય ને, મકાનનો માલિક, એ પોતાના અંગત ઉપયોગ માટે એ મકાનનો ઉપયોગ કરે તો જ્યારે અંગત વપરાશ માટેના મકાનનું વાર્ષિક મૂલ્ય શું? અંગત વપરાશના જે મકાન છે ને એનું પણ આપણે વાર્ષિક મૂલ્ય શોધશું. પછી કલમ 24, મંજૂરી મળતી રકમો કે ખાસ કપાતો. જ્યારે કોઈ પણ પ્રકારની મકાન મિલકતની આવક હોય તો કયા પ્રકારની આપણને ડિડક્શન મળે છે, કયા પ્રકારની આપણને કપાતો મળે છે, એ સેક્શન 24માં આપણે ભણશું. પછી સેક્શન 27, કલમ 27, ધારી લીધેલ માલિકી. એટલે કેવી રીતે કોઈની માલિકી તમારે ધારવાની હોય, કેવી રીતે કરવાનું હોય, એ બધી પણ આપણે ચર્ચા કરશું. તો સૌથી પહેલા આપણે જોઈએ કે આ કેમ અગત્યનું છે. તો મકાન મિલકતની આવકના શીર્ષક હેઠળ જે વ્યક્તિના નામ હેઠળ મકાન મિલકતની કાયદેસર નોંધણી થઈ હોય, એટલે સૌથી પહેલા આ મકાન મિલકતની આવક કોની ગણાશે? જે કાયદેસરનો માલિક હોય એની. એટલે કાયદેસરનો જે માલિક હશે, ડોક્યુમેન્ટમાં જે માલિક હશે, તો એને જે આવક મળતી હશે મકાનથી, જે મકાનનો માલિક હોય એનામાં ગણાશે. તે વ્યક્તિ મકાનના વાર્ષિક મૂલ્ય પર આવકવેરો ચૂકવવા જવાબદાર ગણાય છે. જેના નામે માલિકી હોય એ આપણું જે મકાનના વાર્ષિક મૂલ્ય પર આવકવેરો ચૂકવવા જવાબદાર ગણાય. આવકવેરા ધારો 1961 હેઠળ મકાન મિલકતની આવક 8 કલમોમાં હેઠળ વિભાજિત કરવામાં આવે. હવે જ્યારે મકાન મિલકતની આવક આપણે જોઈએ ને, આ પૂરેપૂરું એકમ મકાન મિલકતની આવકની ગણતરીવાળું પૂરેપૂરું એકમ આપણે 8 કલમો સુધી સીમિત છે. એટલે 8 કલમોમાં જ બધી જ વસ્તુ આપણને કીધેલી છે કે કલમ 1માં ગ્રોજ વાર્ષિક મૂલ્યનું નિર્ધારણ, બીજામાં ઓલો, ત્રીજામાં ઓલો, એવી રીતે. એટલે 8 આ કલમોમાં આપણું પૂરેપૂરું આ એકમ પતી જાય છે. આમાં કલમ 22, કલમ 23, કલમ 24, કલમ 25, કલમ 25A, 26 અને 27
આ બધી કલમોથી જ આપણને મકાન મિલકતની ગણતરી ઇઝી થઈ જશે. એ કલમ આપણને કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટીમાં આવતી હોય, એ બધી કલમોમાં શું વસ્તુ છે અને શું વસ્તુનું નિરાકરણ શું છે એ આપણને ખબર પડતી હોય તો આપણા માટે ઇઝી છે. પછી કલમ 22 જોઈએ. કલમ 22 શું કહે છે? મકાન મિલકતની આવક. મકાન મિલકતની આવકની ગણતરીની કલમ 22 એટલે આવકવેરા ધારો 1961ની કલમ 22 શું કહે છે આપણને? તો કલમ 22 મુજબ જે વ્યક્તિ મકાનનો માલિક હોય તે વ્યક્તિ મકાનના નિર્ધારિત વાર્ષિક મૂલ્ય પર આવકવેરો ભરવા જવાબદાર ગણાય છે. કલમ 22 શું કહે છે? કે જે ખરેખર મિલકતનો માલિક હોય એ આવકવેરો ભરવા જવાબદાર ગણાય છે. હવે કેવી રીતે ગણવાનો? તો વાર્ષિક મૂલ્યના ઉપર. એ વાર્ષિક મૂલ્ય કલમ 23માં બતાવવામાં આવે. ખબર પડી તમને? કલમ 22 શું કહે છે? કલમ 22 એવું કે કાયદેસરનો જે માલિક હોય એ કાયદેસરનો માલિક એ આવકવેરો ભરવા જવાબદાર ગણાય. હવે આવકવેરો કેવી રીતે કોના ઉપર ગણવાનો? તો ગ્રોજ વાર્ષિક મૂલ્ય. વાર્ષિક મૂલ્ય ઉપર આવકવેરો ગણીને આપણે ભરવા જવાબદાર ગણાય. એ 22 કહે છે. હવે આ 23 શું છે? તો 23 કલમ 23માં વાર્ષિક મૂલ્યનું નિર્ધારણ છે. જે વાર્ષિક મૂલ્યનું નિર્ધારણ થયા પછી એના ઉપર કેટલો આવકવેરો લાગશે એ જ આપણને ખબર પડશે. ઉપર જણાવેલ વ્યાખ્યા મુજબ કોઈ પણ વ્યક્તિ મકાન મિલકતના શીર્ષક હેઠળ વેરો ભરવા ત્યારે જ જવાબદાર ગણાય જ્યારે નીચે મુજબના 3 શરતોનું પાલન થશે. હવે આપણને ખબર પડી ગઈ કે એ એનો કાયદેસરનો માલિક છે એટલે આવકવેરો ભરવા જવાબદાર ગણાય. પછી એનું વાર્ષિક મૂલ્ય, એ જે મિલકત છે એનું વાર્ષિક મૂલ્યની ગણતરી થાય. હવે આ જે 3 શરત છે ને એ ત્રણ શરત ઉપર આપણને ખબર પડે કે આવકવેરો ભરવો છે કે નથી ભરવો. એવી રીતે મકાન મિલકતના શીર્ષક હેઠળ મકાન મિલકતની આવક ઉપર એ આવકવેરો ભરવા ત્યારે જ જવાબદાર ગણાશે જ્યારે નીચેના 3 શરતોનું પાલન થશે. એટલે 3 શરતો શું છે એ આપણે જોઈએ. સૌથી પહેલી આ નોંધ છે, મકાન શબ્દ હેઠળ મકાન અને તેની સાથે જોડાયેલા જમીનનો પણ સમાવેશ થાય છે. એટલે આમાં મકાન મિલકતની આવક કીધું છે. મકાન એટલે શું? મકાન એટલે ખાલી બાંધકામ વાળું મકાન નહીં, એના સાથેની જમીન પણ આવી ગઈ. એટલે તમારી જમીન પણ તમે કોઈને ભાડે આપી હોય તો એના ઉપર પણ આવક થઈ તો એને પણ મકાન મિલકતની આવક જ ગણવામાં આવશે. આપણે શું ગણીએ કે મેં જે ઘરમાં રહેતા હોઈએ, ઘરનું જે કામ કરેલું છે, ઘર 1, 2, 3 બિલ્ડિંગનું છે, એની આવક આપણી મકાન મિલકતની આવકમાં થશે. એના સાથે સાથે તમારી સાથે કોઈ પણ જમીન પણ હોય, એના તમે કાયદેસરના માલિક હોય અને જમીન પણ તમે ભાડા ઉપર ચડાવી હોય, જેમ કે કોઈ પણ તમારી જમીન છે, આમાં કોઈ લોકોને ભાડા ઉપર આપી છે, તો એ જમીન પણ મકાન તરીકે ગણાશે અને મકાન મિલકતની આવક હેઠળ ગણાશે. હવે 3 શરતો કઈ છે? સૌથી પહેલી શરત અસેસી, એટલે જે આવકવેરો ભરે એને અસેસી કહેવાય. જે આવકવેરો ભરવા જવાબદાર ગણાય એને અસેસી કહેવાય. અસેસી જે તે મકાન મિલકતનો માલિક હોવો જોઈએ. એટલે જે આવકવેરો ભરવા વાળો વ્યક્તિ છે, આવકવેરો ભરવાના જવાબદાર વ્યક્તિ છે, એ શું હોવો જોઈએ? એ ખરેખર એ માલિકનો, એ મિલકતનો માલિક હોવો જોઈએ. પહેલી કન્ડિશન. હવે માલિક તે વ્યક્તિ છે કે જે મકાન મિલકતમાંથી પોતાના અધિકારની આવક મેળવવા માટે હકદાર છે. માલિક કોને કહેવાશું? તો માલિક એટલે શું? જે પોતાની આવક મેળવવા માટે કાયદેસરનો હકદાર છે. આ મારું જ ઘર છે ને હું જ એનો કાયદેસરનો માલિક છું અને મને આવક તરીકે તમારું ભાડું મને જ આપવાનું. આવક તરીકે આ ભાડું હું લઈ શકું. ખબર પડી? એટલે પોતાના અધિકારની આવક મેળવવા માટે હકદાર હોય એ જ વ્યક્તિને આપણે અસેસી ગણીએ. અસેસી ફક્ત મકાનની માલિકી ધરાવતો હોય અને જમીનની માલિકી ના ધરાવતો હોય. શું કહે છે? મકાનની તો માલિકી ધરાવે છે, જમીનની માલિકી ના ધરાવતો હોય તો પણ તે મકાન મિલકતના શીર્ષક હેઠળ વેરો ભરવા જવાબદાર ગણાય છે. તમારે જમીન જે છે ને એની માલિકી તમને ના મળી હોય પણ એના ઉપર ફ્લેટ ઊભા થયા હોય
7મા માળાનો તમારે ફ્લેટ હોય ને તમે એને ભાડે આપ્યો હોય તો ભલે જમીનની માલિકી ના હોય પણ એના ઉપરનું જે બાંધકામ થયું છે, એના ઉપર જે મકાન છે, એની કાયદેસરની માલિકી તમારે પાસે છે અને આ કાયદેસરના મકાનને તમે ભાડે આપીને આવક મેળવતા હોય તો આ આવક પણ મકાન મિલકતના શીર્ષક હેઠળ આવક તરીકે ગણાશે. પરંતુ જો અસેસી જમીન અને મકાન બંનેની માલિકી ધરાવતો હોય તો બહુ સારું. જમીન અને મકાન બંને ભાડા પેટે રાખેલો હોય, માલિકી તો ધરાવે છે, જમીનની માલિકી એના પાસે છે, એના ઉપર જે બાંધકામ છે એની પણ માલિકી એ પોતા અસેસી પાસે છે, જે આવકવેરો ભરવા જવાબદાર ગણાય એના પાસે જ છે. પણ કેવી રીતે છે? ભાડા પેટે છે. તો તે આવક મકાન મિલકતની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાતી નથી. આવી આવકને અન્ય સાધનોમાંથી મળતી આવકના શીર્ષક હેઠળ તરીકે કરપાત્ર ગણવામાં આવશે. માની લો કે તમારી પાસે જમીન છે, એ જમીન જે છે ને એ તમે ભાડા પેટે લીધેલી છે. ભાડા પેટે એટલે 100 વર્ષનો તમે કરાર કરી દીધો કે આ જમીન મારે જોઈએ, તો 100 વર્ષનો કરાર એટલે માલિકી ખરેખર તો કોઈ બીજાની છે, આ તમારી માલિકીનું છે જ નહીં. એ તમે માલિકી ભાડા પેટે માલિકી લીધી છે. તો આ જમીન અને જમીનના ઉપરનું બાંધકામ બંને વસ્તુ તમારું જે હેડ હોય ને, આપણો હેડ કયો તો મકાન મિલકતની આવક, એ મકાન મિલકતની આવક હેઠળ મારી આવક કરપાત્ર ના થાય. મારી જે આવક મળે, ભલે મેં ભાડા પેટે લીધું હોય, આપણે આ જમીન ભાડા પેટે રાખી હોય, એ જમીન આપણે ભાડે આપતા હોઈએ, આ મકાન આપણે ભાડે આપતા હોઈએ, હવે જમીન અને મકાનથી ભાડે આપીને આપણે આવક મેળવતા હોઈએ, પણ ખરેખર આ જમીન મારી નથી. કેમ? કેમ કે આ તો મેં ભાડા પેટે લીધેલી છે, એના ઉપર મેં બાંધકામ બનાવ્યું છે, પછી લોકોને ભાડે આપું છું, પછી મને આવક મળે છે. તો એવી આવક તો થઈ મને, પણ આવક થયાથી આ મકાન મિલકતની આવક નથી, એ મારી અન્ય સાધનોની આવકના હેઠળ કરપાત્ર થશે. કરપાત્ર તો થશે, આવક છે એટલે કરપાત્ર થશે, પણ કયા શીર્ષક હેઠળ? તો અન્ય સાધનોની આવક, એટલે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ, અન્ય સાધનોમાંથી મળતી આવક હેઠળ તમે કરપાત્ર થશે, ના મકાન મિલકતની આવક નહીં ગણાશે. માલિકીનો હક સાબિત કરવા માટે વેચાણની નોંધણીની આવશ્યકતા હોતી નથી. એવું નથી કે હું ખરેખર આ મારી જ મિલકત છે એ સાબિત કરવાની જરૂર નથી. માલિકીના હકમાં માની લીધેલા માલિકીના પણ સમાવેશ થાય છે. હવે માની લઈએ કે આ મારા ફાધરનો જમીન છે કે મારા ફાધરનું બાંધકામ છે, હવે વિરાસતમાં આપણને જ મળવાની છે. એવી રીતે તો ઘણી જગ્યાએ આપણે માની લીધો હોય, પાવર ઓફ અટર્ની હોય, માની લીધેલો હોય, ધારી લીધેલો હોય, તો એમાં પણ આપણે કાયદેસરનો ટેક્સ ભરવો પડશે, ચૂકવવો પડશે. હવે બીજી કન્ડિશન, આ પેલી કન્ડિશન. પછી બીજી કન્ડિશન, મકાન મિલકતના શીર્ષક હેઠળ મકાનની સાથે જોડાયેલી જમીનનો પણ સમાવેશ થાય છે. આ અગાઉ પણ આપણે કીધું. એટલે ખાલી ફ્લેટ વાળા હોય તો ફ્લેટની જમીન તો હોય ને, એ જમીન કોઈ બીજાના નામે હોય, એના ઉપર એને બાંધકામ કરીને 10-15 ફ્લોર બનાવ્યા હોય, 10-15 ફ્લોરમાંથી પેલો ફ્લોર તમે લીધો હોય, 7મો ફ્લોર પાછો તમે લીધો હોય, આ બંને ભાડા પેટે તમે એને રેન્ટ ઉપર ચડાવ્યા હોય, તો એવું કહે છે મકાન મિલકતના શીર્ષક હેઠળ મકાનની સાથે જોડાયેલી જમીનનો પણ સમાવેશ થાય છે. એટલે તમારી પાસે જમીન છે તો જમીનને પણ તમે ભાડે આપો ને, તો પણ એનો પૈસો, એની જે આવક, એ તમારે મકાનની આવકના રૂપે જ ગણાય. જમીનથી ભલે તમને આવક થાય છે કે એનો ઉપર બાંધકામ કરેલું મકાન, એનાથી તમે ભાડા ઉપર આપીને તમે આવક થાય છે, બંનેની આવક મકાન મિલકતની આવક જ ગણાય છે. હવે મકાન મિલકતના શીર્ષક હેઠળ મકાનની ઉપરાંત ઓફિસનું મકાન, કારખાનાનું મકાન, દુકાન, ગોડાઉન અને અન્ય વ્યવસાયિક મકાનોનો પણ સમાવેશ કરવામાં આવે છે. મકાન મિલકત એટલે શું? મકાન મિલકત એટલે ઓફિસનું મકાન, એ તમારી મકાન મિલકત છે. કારખાનાનું મકાન, એ તમારી મિલકત છે. પછી દુકાન, ગોડાઉન હોય કે અન્ય વ્યવસાયિક મકાનો પણ આ મકાન મિલકત શીર્ષક હેઠળ જ આવશે. મકાનની સાથે જોડાયેલી જમીનમાં મકાનની આજુબાજુ બનાવેલ બગીચા, ગેરેજ વગેરેનો પણ સમાવેશ થાય છે. હવે જે તમે મકાનની વાત કરો તો તેમાં એવું કહો કે મારો આ મકાન છે, મકાનનો જે આવક થાય એના ઉપર તો હું આવકવેરો ભરું છું, પણ મકાન પાસે એટલી જગ્યા પડી છે, એમાં મેં બગીચો બનાવ્યો છે, અને બગીચો કોઈને ભાડે આપ્યો હતો, તો બગીચો ભાડે આપ્યો છે એની પણ આવક તમારે મકાન મિલકતની આવક હેઠળ
આવકવેરામાં ગણાશે, કરપાત્ર ગણાશે. ક્લિયર? પછી નાનું તમે થોડી જગ્યા પડી હોય એ બાર તમે કોઈની દુકાન બનાવવા આપી દો, કોઈને ગેરેજવાળાને આપી દો, તો એનાથી પણ તમને જે આવક થશે એ મકાન મિલકતની આવક અંદર કરપાત્ર થશે. પરંતુ ખાલી જમીનને ભાડે આપીને તેમાંથી ઉપજેલી આવક અન્ય સાધનોમાંથી મળતી આવક શીર્ષક હેઠળ કરપાત્ર થાય છે. હવે જ્યારે આપણે જોઈએ કે એકદમ ખાલી જ જમીન હોય આપણા પાસે, એકદમ ફ્રેશ, જેમ કે આપણે માની લઈએ કે આપણે ગામડામાં આપણા પાસે જમીનો હોય જેમાં ખેતરની જમીનની ઘણી બધી જમીનો હોય, એ એમ જ પડી હોય. પછી પરંતુ ખાલી જમીનને ભાડે આપીને, હવે એને ભાડે આપી હોય આપણે, તો તેમાંથી જે ઉપજેલ આવક છે ને, એમાંથી આપણને જે આવક મળે એને આપણે અન્ય સાધનોમાંથી મળતી આવકના શીર્ષક હેઠળ કરપાત્ર થાય છે. એને મકાન મિલકતની આવક કહેવામાં આવતી નથી. આતી જો આપણે મકાન મિલકતનો ઉપયોગ ધંધા કે વ્યવસાય માટે ના થવો જોઈએ. હવે આપણા પાસે જે મકાન મિલકત આપણે રાખેલી છે ને, જેની માલિકી આપણે પાસે છે, એમાંથી આપણે એનો વપરાશ કરીએ, અંગત વપરાશ, પછી 2-3 ફ્લેટ છે ભાડે આપીએ છીએ. તો જે ફ્લેટ ભાડે આપ્યા છે એ ફ્લેટની જે આવક થાય છે એ મારે ધંધાનો ફ્લેટ ના હોવો જોઈએ, આપણે પોતાનો હોવો જોઈએ. કેમ કે પછી આ જે મિલકત હોય ને, એ મિલકત ધંધાના નામે બોલતી હોય કે ધંધા કે વ્યવસાયમાં ઉપયોગ થતી હોય અને ત્યાં ભાડે આપી હોય, તો એનું ભાડું જે છે ને એ તમારા ધંધામાં કરપાત્ર થશે. કેમ કે આ ધંધાની પ્રોપર્ટી છે. ખબર પડી તમને કે આપણે પોતે તમારે 1 કે 2 ફ્લેટ છે, પછી તમારી બિઝનેસ પણ ચાલે છે, એ બિઝનેસથી 1-2 દુકાનો છે, એ 1-2 દુકાનો હોય એ તમે એને પણ ભાડે આપો છો, તો તમારે જે ફ્લેટ જે તમે ભાડે આપ્યા છે ને એ મકાન મિલકતની આવક હેઠળ કરપાત્ર થશે. પણ જે તમારી કંપની છે, કે જે તમારું દુકાન છે, કે જે તમારું બિઝનેસ છે, જે તમારો વ્યવસાય છે, એ વ્યવસાયને પણ એ પોતાની દુકાન છે, એને આસપાસની પણ દુકાન રાખેલી છે, એ વ્યવસાયની પ્રોપર્ટી છે, એ તમારા વ્યવસાયની પ્રોપર્ટી એટલે મિલકત છે. તો એનાથી તમે એને થોડું પણ ભાડે આપતા હોઈએ, કેમ તમે માની લો તમારી દુકાન હોય, દુકાનના બહાર ગલ્લો, પાણીપુરીનો ગલ્લો કે લારી ઊભી રાખવા માટે તમે એને કહેતા હો કે તમે ગલ્લો નાનો ઊભો રાખી દો, તો એ તમે ભાડે આપતા હો, એ તો તમારી દુકાનની પ્રોપર્ટી છે, દુકાનની માલિકી છે આમાં. તો દુકાનની માલિકી હોય તો એ તો વ્યવસાયનું છે. વ્યવસાયના એટલે તમારે જ્યારે વ્યવસાયનો શીર્ષક આવશે કે આવક, ઇન્કમ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશન, ઇન્કમ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશન હેઠળ એ શું થશે? તમારે કરપાત્ર થશે. ક્લિયર? મકાન મિલકતનો ઉપયોગ ધંધા કે વ્યવસાય માટે ના થવો જોઈએ. એટલે ધંધા કે વ્યવસાય માટે થાય તો ઇન્કમ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશનમાં થશે. ક્લિયર? કે જ્યારે પણ મકાન મિલકતની આવક, જ્યારે મકાન મિલકત પોતે ધંધા કે વ્યવસાયના ઉપયોગ માટે લેવાતો હોય, ત્યારે આપણે શું કરવાનું? એને ઇન્કમ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશનના શીર્ષક હેઠળ, ઇન્કમ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશનના શીર્ષક હેઠળ આપણે ધ્યાનમાં લેવાનું, મકાન મિલકતમાં નહીં. જ્યારે કોઈ એસએસસી મકાન મિલકત અથવા તેને કોઈ પણ ભાગ એટલે નાનો ભાગ પણ ધંધા કે વ્યવસાય માટે ઉપયોગમાં લેતો હોય અને તે ધંધા વ્યવસાયની આવક, ધંધા કે વ્યવસાયનો નફો, લાભના શીર્ષક હેઠળ કરપાત્ર હોય તો તે મકાન મિલકતની વાર્ષિક મૂલ્ય મકાન મિલકતની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર ગણી શકાય નથી. જ્યારે આપણે કોનામાં ગણતા હોઈએ? એ મકાન જે છે, એ જે વસ્તુ છે, જે મિલકત છે, એ આપણે વ્યવસાયની મિલકત છે. તો વ્યવસાયની મિલકતો તો કઈ જગ્યા આવે? તો ધંધા કે વ્યવસાયની આવક કે ધંધા કે વ્યવસાયનો નફો કે લાભના શીર્ષક હેઠળ કરપાત્ર થશે. હવે મકાન મિલકતની આવકની ગણતરી વખતે ખાસ ધ્યાનમાં રાખવાના મુદ્દા, આ ત્રણેય શરતો પતી ગઈ. હવે મુખ્ય આપણું મેજર શું છે? જ્યારે મકાન મિલકતની આવક આપણને મળે છે, મકાન મિલકતની આવક આપણને ખબર પડી ગઈ, તો આ જે મકાન મિલકતની આવક હોય છે એની ગણતરી કરવાની. કેમ? કેટલું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય, ગ્રોજ વાર્ષિક મૂલ્ય, એ જે મકાન જે છે એનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય કેટલું છે, એનો ચોખ્ખો આપણે વાર્ષિક મૂલ્ય શું છે, ગ્રોજ વાર્ષિક મૂલ્ય શું છે, એ ગણતરી જ્યારે કરતા હોઈએ ને, એટલે વાર્ષિક મૂલ્યની જ્યારે ગણતરી કરતા હોઈએ મકાનની, યા મકાન મિલકતની આવકની ગણતરી કરતા હોઈએ, ત્યારે ખાસ આ મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ. એ કયા મુદ્દા છે? સૌથી પહેલા જ્યારે એસએસસી મકાન ભાડે આપવાનો ધંધો કરતો હોય છે, સૌથી પહેલા આપણે શું ધ્યાન રાખવાનું? કે જે એસએસસી છે, એસએસસી એટલે જે કર ભરવા પાત્ર છે, જે કર ભરશે, જે કર ભરવા માટે જવાબદાર છે. તો જ્યારે એસએસસી મકાન ભાડે આપવાનો ધંધો જ કરતો હોય, બ્રોકરેજનો ધંધો જ હોય, એને મકાન લે વેચને મકાન ભાડે આપવાનો ધંધો હોય,
જ્યારે એસએસસી મકાન ભાડે આપવાનો ધંધો કરતા હોય ત્યારે પણ આવા મકાન પર મળેલી ભાડાની આવક મકાન મિલકતના શીર્ષક હેઠળ જ કરપાત્ર થાય છે, નહીં કે ધંધા કે વ્યવસાયની આવકના શીર્ષક હેઠળ. એ તો એવું કહે કે મારો ધંધો છે, ધંધો હોવા છતાં પણ તમને આવક ક્યાંથી મળે છે? તમે મકાન કે મિલકત ભાડે આપીને તમને આવક મળે છે, એને ભાડે અપાવીને તમને આવક મળે છે. તો એ જે આવક મળતી હોય તમને, કોઈ પણ એજન્ટને કોઈ પણ મકાન મિલકત ભાડે અપાવીને કે ભાડે આપીને કોઈ પણ ઇન્કમ થતી હોય તો એ ઇન્કમ મકાન મિલકતની આવક હેઠળ જ આવશે. એ વ્યવસાયમાં કે વ્યવસાયના કોઈ પણ જગ્યા શીર્ષક હેઠળ કરપાત્ર થશે નહીં. અપવાદ એટલે એક્સેપ્શન છે. કોઈ ઘણી બધી વસ્તુની છૂટછાટ હોય તો એક્સેપ્શન શું છે? પરંતુ જ્યારે આવી મકાન મિલકત અન્ય સુવિધાઓ સાથે એસએસસી દ્વારા ભાડે આપવામાં આવે છે, જેમ કે આપણે માની લઈએ કે કોઈ ઘર આપવાનું છે અને આના સાથે સાથે બીજી પણ સુવિધા હોય, જ્યારે ઉદાહરણ તરીકે ફર્નિચર સાથેનું મકાન વગેરે, તેવા સમયે મકાનના ભાડામાંથી મળેલી આવક ધંધા કે વ્યવસાયની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર થશે. જ્યારે તમારો પોતાનો તમે કોઈ પણ પ્રકારનો મકાન તમે ભાડે ચડાવો છો, એના સાથે અન્ય સુવિધાઓ પણ આપો છો, એટલે ઘણી બધી ખાવાની સુવિધા, રહેવાની સુવિધા, બધી જ ઘણી બધી આપો છો, તો એક પીજી તરીકે થઈ જાય છે. એટલે એ ભાડે ગણાતું નથી. ઓબ્વિયસલી તમે જો તો એ ભાડેના કોન્સેપ્ટમાં ના આવે, ભાડાના કોન્સેપ્ટમાં ના આવે, એ પીજીના કેવી રીતે કોન્સેપ્ટમાં આવે. તો તમે અન્ય સુવિધા આપતો, લોન્ડ્રીની સર્વિસ, ત્યાં જ રહેવાનું, ત્યાં જ એમને બધું કરી દે આપવાનું, બધું કચરા બધું જ તમે વ્યવસ્થિત કરી આપો ત્યાં, એવી રીતે. એટલે એ તો ભાડે ચડાવીને ના જ ગણાય ને. તો એવી જે વસ્તુઓ હોય ને એને તમારે ફરીથી પાછો ધંધા કે વ્યવસાયની આવક શીર્ષક હેઠળ ગણી શકાય. એટલે પીજી મોસ્ટલી પીજીમાં શું, તમે મકાન ભાડે તો આપ્યું છે ને, કેવી રીતે ભાડે આપ્યું છે? બે ટાઈમ ખાવાનું, પીવાનું, એવી રીતે રહેવાનું, એના કપડાં ધોવાના, બધી જ વસ્તુઓ. એટલે ભાડે પણ ના ગણાય, એટલે પીજીના રૂપે. તો પીજી શું છે? એક ધંધો કે વ્યવસાય છે. તો એ પાછો ધંધો કે વ્યવસાયના આવક હેઠળ ગણાશે. એ પાછો મકાન મિલકતની આવક ના ગણાય એ જે વ્યક્તિની. ક્લિયર? બી, જ્યારે મકાન મિલકત પેટા ભાડે આપેલી હોય, પેટા ભાડે જ્યારે ભાડુઆત મકાન મિલકતનો કોઈ ચોક્કસ ભાગ પેટા ભાડે આપે છે, તમને આ ચારમાંથી મેં તમને ભાડે આ પૂરેપૂરું મેં તમને ભાડે આપ્યો, તમે આનામાંથી પણ એટલું કોઈ બીજાને ભાડે આપી દીધું, તો જ્યારે તે ભાડુઆતે મળેલી આવક અન્ય સાધનોમાંથી મળેલ આવકના શીર્ષક હેઠળ કરપાત્ર ગણવામાં આવશે. જે મુખ્ય માલિક છે ને, એ મુખ્ય માલિક તો પૂરેપૂરું એને ભાડે આપી દીધું, તો પૂરેપૂરી આવક એને જે મળશે એ કોનામાં ગણાશે? મકાન મિલકતની આવક હેઠળ ગણાશે. પણ જ્યારે એ ભાડુઆત છે, એ ભાડુઆત આનો નાનો ભાગ કોઈ બીજાને ભાડે આપી દે છે, એક કમરો કોઈ બીજાને ભાડે આપી દે છે, તો એ ભાડુઆતને જે એ નાનો ભાગ ભાડે આપીને જે આવક મળે છે એ એની મકાન મિલકતની આવક ના ગણાય, કેમ કે એ એનો માલિક જ નહીં, તો એને અન્ય સાધનોની આવકમાં ગણાશે. એ ભાડુઆતને જે નાનો કમરો ભાડે આપીને જે આવક મળે છે એને શું ગણાશે? અન્ય સાધનોની આવક અંદર ગણાશે. મકાન મિલકત ભાડુઆત મકાન મિલકતની આવક અન્ય સાધનોની આવક પડેલ આવક ભાડાની આવક ગણાશે. ક્લિયર? એટલે જ્યારે ભાડુઆતને કોઈ પણ આવક મળે તો મકાન મિલકતની આવક નહીં ગણાય ભાડુઆતને, તો કઈ ગણાશે? અન્ય સાધનોમાંથી મળેલ આવક ગણાશે, અન્ય સાધનોમાંથી મળેલ ભાડાની આવક તરીકે. ક્લિયર? પછી પરદેશમાં આવેલી મકાન મિલકત, તમારે જ્યારે પ્રદેશમાં કોઈ પણ મકાન મિલકત આવેલી હોય તો એને કેવી રીતે ગણી શકાય? તો એનામાં પહેલા આપણે સ્ટેપ લેવાના. સામાન્ય રહીશ છે, કેવી રીતે છે? એવી રીતે. માટે પ્રદેશમાં મળેલ મકાન મિલકતની આવક સંપૂર્ણ રીતે કરપાત્ર ગણાય. કોઈ પણ સામાન્ય રહીશ હોય ને, આપણું રેસિડેન્ટલ સ્ટેટસ હોય, આપણે રહીશ છીએ, સામાન્ય રહીશ છે કે ઓર્ડિનરી રેસિડેન્ટ કેવી રીતે છે? તો જ્યારે સામાન્ય રહીશ હોય ને, એના માટે પરદેશમાં કોઈ પણ મકાન હોય, એ મકાન ભાડે આપતો હોય, તો મકાનમાંથી જે આવક થઈ હોય એ સંપૂર્ણ રીતે કરપાત્ર છે. એટલે મકાન મિલકતની આવક વિદેશમાં હોય એ સંપૂર્ણ રીતે કરપાત્ર. પરંતુ સામાન્ય રહીશ નહીં. આ કન્ડિશન હોય જ્યારે એ જે કરદાતા કઈ કન્ડિશનમાં હોય? રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં અને બિન રહીશમાં હોય, તો માટે આ આવક ત્યારે જ કરપાત્ર ગણાય જ્યારે તે પાછલા વર્ષ દરમિયાન ભારતમાં મળી હોય. એટલે જ્યારે પેલા કન્ડિશનમાં તો પૂરેપૂરું કરપાત્ર, પણ જ્યારે રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં અને બિન રહીશ હોય ને, તો એને જે આવક મળી હોય તો આપણે એ જોવાનું કે પાછલા વર્ષ દરમિયાન એ આપણા ભારતમાં કેટલી વખત રહેલો છે એની કન્ડિશન જોવાની. એ આપણામાં કન્સેન્ટ થતી હોય તો જ ગણાય, નહીં તો ના જ ગણાય. જ્યારે મકાન મિલકતની માલિકી વિવાદાસ્પદ હોય, હવે જ્યારે ઘણી વખત એવું હોય કેસ ચાલતા હોય, મકાન મારું છે, મકાન ઓલાનું છે, પોતે કે મારું છે, એવી રીતે કેસ ચાલતા હોય,
તો વિવાદાસ્પદ મકાન હોય એને પણ ભાડે ચલાવેલા હોય અને ભાડાની આવક મળતી હોય તો એને કેવી રીતે ગણતરી કરવાની? તો જો કોઈ મકાન મિલકતની માલિકી વિવાદાસ્પદ હોય અને તેની માલિકી અંગે કોર્ટમાં મુકદ્દમો ચાલતો હોય તેવા સંજોગોમાં જ્યાં સુધી જે તે મુકદ્દમાનો નિકાલ ના આવે ત્યાં સુધી આવકવેરો વિભાગના સત્તાવાળાઓ તેની માલિકી અંગે નિર્ણય લઈ શકે, જે તે વ્યક્તિ પાસેથી વેરો ઉઘરાવા. હવે એનામાં આવકવેરા વિભાગ છે ને એના સત્તાવાળાઓ જોઈ શકે છે કે કોના પાસે માલિકી છે, કે કેવી રીતે છે, મુકદ્દમાને ધ્યાનમાં લઈને, જે મુકદ્દમો ચાલતો હોય એના નિર્ણયને ધ્યાનમાં લઈને. ને કોઈ પણ એક વ્યક્તિ પાસે, જે બંને વચ્ચે મુદ્દો ચાલતો હોય તો કોઈ પણ એક વ્યક્તિ પાસેથી ભાડો વસૂલ કરી શકે, આવકવેરો લઈ શકે છે. ક્લિયર? નમસ્કાર દત્ત મિત્રો, આજે આપણે જે એકમ ભણ્યો મકાન મિલકતની આવક, એ મકાન મિલકતની આવકમાં જે વિષય વસ્તુ આપણે ભણી, જે ટોપિક આપણે ભણ્યા, અને મને ખાતરી છે કે બધી જ વસ્તુઓ મેં તમને સરસ સમજાવી છે. તમે જ્યારે પણ ભણવા બેસશો તો આ એકમના લેક્ચરને ધ્યાનમાં લેશો અને ખરેખર એનો તમારે જે પણ ડાઉટ હશે સોલ્વ થઈ જશે, 100% શ્યોરિટી છે. અને તમે ભવિષ્યમાં પણ જ્યારે ભણવા બેસશો તો એ એકમના વિડીયો લેક્ચરને ધ્યાનમાં લેશો. આ આશા સાથે હું વિરમું છું અને ફરીથી આપણે નવા વિષય વસ્તુ સાથે આ જ એકમની આગળની જે વિષય વસ્તુ છે એને લઈને આપણે ફરીથી એક નવા લેક્ચરમાં મળશું. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમઃ